દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચએલ આહિરનાઓને નેશનલ લેવલની સ્વિમિંગ પ્રતિયોગિતામાં મેડલ મેળવ્યા છે। ફર્સ્ટ ફેડરેશન કપ માસ્ટર સ્વિમિંગ ગેમ્સ 2024 હૈદરાબાદ ખાતે અલગ અલગ નેશનલ લેવલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં નવાપુરા પોલીસ મથકના પીઆઈ એચએલ આહિરે ભાગ લીધો હતો, જેમાં 100 મીટર બેકસ્ટ્રોક, 200 મીટર, 50 મીટર ફ્રી સ્ટાઇલ, 200 મીટર ફ્રી સ્ટાઇલ, 4x50 ફ્રી સ્ટાઇલ મેડલી રિલેમાં ભાગ લઈને કુલ 6 ગોલ્ડ મેડલ મેળવેલ। આમ નવાપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એચએલ આહિરનાઓએ વડોદરા શહેરમાં 3 વર્ષના ફરજ કાળ દરમિયાન નેશનલ લેવલની અલગ અલગ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લઈ કુલ 18 મેડલ મેળવેલ છે, જેમાં 9 ગોલ્ડ મેડલ અને 4 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ મેળવેલ છે અને ઓસ્ટ્રેલિયા, યુએસએ અને તાઇવાનમાં યોજાનાર ઇન્ટરનેશનલ સ્વિમિંગ કોમ્પિટિશનમાં તેઓનું સિલેક્શન થયેલ છે। સાહેબ 18 મેડલ મેળવેલ છે। શું કહેવા માગશો, શું પ્રેરણા આપશો અને પોલીસ બેડાનું નામ તમે ગૌરવાન્વિત કર્યું છે? સ્વિમિંગ મારો ફર્સ્ટ લવ છે। હું 11મા ધોરણમાં હતો ત્યારે હું સ્વિમિંગ શીખ્યો હતો। પછી ત્યારે જલતરંગ ક્લબમાં શીખ્યો હતો, ત્યાં ક્લબ લેવલની કોમ્પિટિશન હતી, એમાં 3 વાર ભાગ લીધો અને 3 વાર ચેમ્પિયન બન્યો। પછી પીએસઆઈમાં લાગ્યો તો પીએસઆઈમાં પછી સ્વિમિંગ છૂટી ગયું, કારણ કે પહેલો પોસ્ટિંગ મારું મહેસાણા જિલ્લા થયું, તેમાં સ્વિમિંગ પુલ હતો જ નહીં। પછી બીજી પોસ્ટિંગ મારું બનાસકાંઠા જિલ્લામાં થયું, ત્યાં બી સ્વિમિંગ પુલ હતો નહીં, પણ ત્યાં ખેલ મહાકુંભની કોમ્પિટિશન ચાલુ થઈ હતી। તો મેં કીધું લાવો, ચેમ્પિયન તો છું, મેં ટ્રાય કરીએ। તો પહેલી વાર ભાગ લીધો તો એમાં 3માં ભાગ લીધો, 3માં ગોલ્ડ મેડલ જીત્યો। પછી મારી બદલી બનાસકાંઠામાં થઈ, બનાસકાંઠાથી સુરત સિટી બદલી થઈ, એમાં હું પીઆઈ તરીકે પ્રમોશન લઈને ગયો ત્યાં સુરત સિટી। તો સુરત સિટીમાં ત્યાં સ્વિમિંગનું સારું વર્ચસ્વ છે, ત્યાં માણસો બી સારા છે, ગ્રુપ સારું બની ગયું એમાં। પછી એમાં બી હું કોમ્પિટિશનમાં ભાગ લેવા લાગ્યો, તો આશરે સ્ટેટમાં લગભગ 40-50 મેડલ જીત્યો, ડિસ્ટ્રિક્ટ લેવલના 30-40 જીત્યો। પછી વડોદરા સિટીમાં આવ્યો તો 3 વર્ષથી હું નેશનલ ચેમ્પિયન છું। પહેલી વાર મેં બેંગ્લોરમાં કોમ્પિટિશનમાં ભાગ લીધેલો, એમાં 1 ગોલ્ડ ને 2 સિલ્વર જીત્યો હતો। પછી તેલંગાના સ્ટેટમાં ગયો, એમાં હું 6 મેડલમાં ભાગ લીધો અને 6-6માં ગોલ્ડ મેડલ જીત્યો। ત્યારબાદ પછી હું આણંદમાં ગયો કોમ્પિટિશનમાં, એમાં 2 ગોલ્ડ ને 1 સિલ્વર એમ કરીને કુલ 18 મેડલ જીત્યો, જેમાંથી 9 ગોલ્ડ, 5 સિલ્વર ને 4 બ્રોન્ઝ મેડલ જીત્યો। અને આ પોલીસનું નામ થાય છે એ બહુ ખુશીની વાત છે, કારણ કે પોલીસ પાસે ટાઈમ નહીં હોતો, જમવાનો ટાઈમ ના હોય, આરામનો ટાઈમ ના હોય, તો હું એ પોલીસને હું મોટિવેટ કરવા માગું છું કે તમે ભલે ટાઈમ ના હોય, તમે કલાક તો કાઢી શકો ગમે તે કરીને, આરામ તમે થોડો ઓછો કરો, એની બદલે તમે તમારા શરીર ઉપર ધ્યાન આપો, કારણ કે તમારું શરીર સારું હશે તો તમારી જિંદગી સારી રહેશે, અને જિંદગી સારી રહેશે તમારા ફેમિલીને બી સારું રહેશે। એટલે હું તમામને કહું છું કે કોઈ બી એક